નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટાપા દિવસે ને દિવસે આપણા દેશમાં અને વર્લ્ડમાં વધી રહ્યો છે। મોટાપાના કારણે લોકો બહુ જ પરેશાન છે અને એથી આગળ પણ મોટાપાના કારણે એટલે કે વધારે વજનના કારણે લોકો પરેશાન તો છે જ, પણ સાથે સાથે ઘણા બધા લોકો છે કે જે એમના ટમી ફેટના કારણે પરેશાન છે। ઘણા બધા લોકોનું બધું જ કમ્પ્લીટ પરફેક્ટ બોડી હોય છે, પણ ટમી ફેટ બહાર લટકતું હોય છે અને આ બહાર લટકતા ટમી ફેટના કારણે બધા લોકો પરેશાન હોય છે। અને મારી પાસે ઘણા બધા લોકોની કમ્પ્લેન આવતી હોય છે, ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હોય છે કે અમારું વજન તો ઓછું થઈ ગયું છે પણ પેટ જલ્દી ઓછું થતું નથી। અને જે લોકો મારી સાથે પ્રોગ્રામ જોઈન કરીને પોતાની વેટ લોસ જર્ની સ્ટાર્ટ કરી રહ્યા છે એવા લોકો પણ એવું ઘણા કહેતા હોય છે કે અમારું વજન તો ઓછું થાય છે પણ પેટ ઓછું થતું નથી, તો એના માટે શું કરવું જોઈએ। તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને મેં આજે વિચાર્યું કે આપણે પેટ ઓછું કરવા માટે શું કરવું જોઈએ અને પેટ આપણું ઝડપથી ઓછું થઈ જાય અને પેટ વધી રહ્યું છે એની પાછળનું રીઝન શું છે અને જે પણ વસ્તુ મતલબ પેટ ઓછું કરવા માટે આપણે કરવી જોઈએ એ બધી જ વસ્તુઓ હું અહીંયા તમને બતાવી રહી છું આ વિડીયો સમક્ષ। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા ભાગના લોકો વધારે વજનથી તો પરેશાન હોતા જ હોય છે, પણ એથી આગળ મોટા ભાગના લોકો પોતાના ટમી ફેટથી પરેશાન હોય છે, જેના કારણે પોતાના કપડાં સારી રીતે ફિટ પહેરી શકતા નથી, થોડું લો કોન્ફિડન્સ ફીલ કરતા હોય છે। તો ઘણી બધી મુશ્કેલી થતી હોય છે ટમી ફેટને અંદર કરવામાં। તો ટમી ફેટને સરળતાથી અંદર કઈ રીતે કરી શકાય? તો સૌથી પહેલા તો ટમી ફેટ આપણું ઓછું કેમ નથી થતું? વજન આપણું ઓછું થઈ જાય છે। ઘણા એવા લોકો છે કે જેમનું 10-12 કિલો 30 કિલો વજન ઓછું થઈ જાય છે પણ ટમી ફેટ ઓછું થતું નથી। ઘણા એવા લોકો એવું પણ કહેતા હોય છે કે અમે જીમમાં જઈએ છીએ, અમારું વજન ઓછું થાય છે પણ પેટ ઓછું થતું નથી, એના પાછળનું રીઝન શું છે? તો સૌથી પહેલા તો પેટ ઓછું ના થવાનું રીઝન એ તો કે જાણે અજાણે તમે નમક વધારે ખાઈ રહ્યા છો। તમે જે પણ ખાઓ છો એ ભોજનમાં શાયદ તમે નમક વધારે લઈ રહ્યા છો। ઘણા લોકોની આદત હોય છે કે ઉપરથી નમક નાખ્યા વગર એમને ખાવાનું ભાવતું નથી, ઉપરથી મીઠું નાખવાની ટેવ હોય જ છે। તો આ ટેવના લીધે પણ તમારી બોડીમાં વોટર રિન્ટેન્શન એટલે કે વોટર જે છે એ પાણીનો ભાગ વધતો જાય છે અને એના કારણે તમારું ટમી ફેટ જે છે એ વધારે દેખાય છે અને તમે તમારું પેટ ઓછું નથી કરી શકતા। અને બીજી વસ્તુ એ કે તમે પ્રોપર પાણી નથી પીતા। જો તમે પ્રોપર જેટલી માત્રામાં પાણીની જરૂર છે એટલું પાણી પીશો તો ઓટોમેટિકલી તમારું પેટ જે છે એ ઓછું થવા લાગશે। પણ ઘણીવાર આપણે પ્રોપર માત્રામાં પાણી ના પીતા હોઈએ ત્યારે પણ આપણું પેટ જે છે એ ઓછું થતું નથી। અને તમે જોયું હશે કે મોટા ભાગના લોકો જે છે કે આપણા શરીરની અંદર ગંદુ પાણી એટલે કે જે ટ્રંક ફેટ છે એ શું હોય છે? તો મોટા ભાગના ઘણા એવા લોકો જોયા છે કે તમને અહીંયા ડબલ ચીન જોવા મળતી હોય, અહીંયા હાથના નીચેથી બધા લટકતું હોય, પેટની આસપાસ બંને બાજુથી બહાર ચરબી નીકળેલી દેખાતી હોય, તો એ શું છે કે એ ટ્રંક ફેટ છે અને એ ટ્રંક ફેટ જે છે એના કારણે આપણું ઇંચ લોસ દેખાતા નથી અને ઇંચ લોસ ના થાય એટલે આપણું પેટ પણ શું છે મોટું દેખાતું હોય છે। તો પેટને ઓછું કરવા માટે આ ગંદુ પાણીનો ભાગ જે છે એને બહાર કાઢવો ખૂબ જરૂરી છે અને એના માટે એક મસ્ત ફોર્મ્યુલા મારી પાસે છે, એ છે હર્બલ લાઈફ ન્યુટ્રિશનનું સેલ્યુલોસ ટેબ્લેટ। હર્બલ લાઈફ ન્યુટ્રિશનની આ સેલ્યુલોસ ટેબ્લેટ જે છે એ ટમી ફેટ ઓછું કરવા માટે બેસ્ટ આઈડિયા મતલબ બેસ્ટ તમારા માટે ઓપ્શન છે, રામબાણ ઈલાજ કહી શકાય, કેમ કે સેલ્યુલોસનું કામ જ એવું છે કે ઇંચ લોસ કરવાનું અને આપણી બોડીમાંથી ઇંચ લોસ બહુ જ મહત્વના હોય છે। વજન કરતાં ઇંચ લોસ વધારે મહત્વનું છે, કેમ કે તમે જોયું હશે અને તમને ખબર પણ હશે, સાંભળ્યું પણ હશે કે વજન ઓછું થઈ જાય છે અને ઘણીવાર વજન વધારે હોય કે ના હોય પણ જે લોકોની ટમી ફેટ વધારે હોય એટલે કે વેસ્ટ લાઇન વધારે હોય તો પણ રોગો શરીરની અંદર ઘર કરતા હોય છે। અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો આપણું ટમી ફેટ વધારે છે, પેટનો ભાગ વધી ગયો છે, તો એના કારણે હાર્ટ પ્રોબ્લેમ આવવાની સંભાવના 100% વધી જતી હોય છે। તો ખરેખર આપણે આપણા ટમી ફેટને પણ નજરઅંદાજ ના કરવું જોઈએ। આપણી વેસ્ટ લાઇન પણ આપણા વજનની સાથે સાથે મેન્ટેન હોવી જોઈએ। જો આપણું વજન મેન્ટેન હોય અને આપણે વિચારીએ કે હું હેલ્ધી હોઉં છું તો ભૂલી જવાનું, આપણે આપણી વેસ્ટ લાઇન પણ ચેક કરવી ખૂબ જ જરૂરી છે। જો તમને તમારી વેસ્ટ લાઇન વિશે ખબર ના હોય તો તમે તેનું માપ લઈ અને મને ડિસ્ક્રિપ્શનમાં લખી શકો છો, જેથી હું તમને આન્સર કરીશ કે ખરેખર વેસ્ટ લાઇન કેટલી હોવી જોઈએ।
અને સેલ્યુલોસ ટેબ્લેટ જે છે એ સેલ્યુલોસ ટેબ્લેટ કોર્ન સિલ્કમાંથી બનેલી હોય છે અને એ આપણું ઇંચ લોસ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. અને આની અંદરથી તમને પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ આ જ બધી વસ્તુ મળતી હોય છે. એટલે કે મિનરલ્સ જે આપણા શરીરને જોઈએ છે એ પ્રોપર મિનરલ આમાંથી મળતા હોય છે. અને સેલ્યુલોસ ટેબ્લેટ ખરેખર આપણા ઇંચ લોસ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. તમે જોયું હશે ઘણીવાર કે ઘણા લોકો કમ્પ્લેન કરતા હોય છે કે મારું વજન તો પરફેક્ટ છે પણ કપડાં મારા બહુ જ ફિટ થઈ રહ્યા છે. તો કપડાં ફિટ થવા પાછળનું કારણ એ છે કે તમારું શરીર જે છે એ ફૂલી ગયું છે. અને આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ ઘણા લોકોને કે તારું શરીર તો ખાલી ફૂલેલું જ છે, તને કશી વસ્તુ અથવા તો તારાથી કશું કામ ના થઈ શકે, શું ખાલી નામની જ જાડી છે, નામની જ સારી દેખાય છે, પણ તારું શરીર તો બિલકુલ ફૂલેલું છે, ફુગ્ગા જેવું થઈ ગયું છે, તારાથી આ કશું કામ ના થાય. આવું તમે સાંભળ્યું હશે. અને ઓફિસલી એ ફુગ્ગા જેવું શરીર, એ ફૂલેલું શરીર એ જ આપણા શરીરની અંદર ગંદા પાણીનો ભાગ છે. તો એને બહાર કાઢવો ખૂબ જરૂરી છે. તો આ સેલ્યુલોસ ટેબ્લેટ જે છે એ આપણા ગંદા પાણીના ભાગને બહાર કાઢવા માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આ સેલ્યુલોસ ટેબ્લેટનો ખરેખર આપણે ઉપયોગ કરવો જોઈએ. બહુ જ મસ્ત રિઝલ્ટ મળે છે એનાથી. સેલ્યુલોસ ટેબ્લેટ લેવી ક્યારે જોઈએ? તો જે લોકો હર્બલ લાઈફથી વેટ લોસ કરી રહ્યા છે એમણે કમસે કમ 5 થી 7-8 કિલો વજન ઓછું થઈ જાય પછી જો એ હર્બલ લાઈફ સેલ્યુલોસ ટેબ્લેટ સ્ટાર્ટ કરે તો એનું એમને મસ્ત અમેઝિંગ રિઝલ્ટ મળતું હોય છે. અને હા, જો તમે એને સ્ટાર્ટિંગથી લેવા માંગતા હો તો પણ તમે લઈ શકો છો. જો તમને ફાઇનાન્શિયલ કોઈ જ પ્રોબ્લેમ ના હોય તો તમે સ્ટાર્ટિંગથી પણ એને સ્ટાર્ટ કરી શકો છો. અને હર્બલ લાઈફ ટેબ્લેટ સેલ્યુલોસ જે છે ક્યારે લેવી? તો આપણે સવારે શેક પીતા હોય, કેમ કે આની પાછળ લખેલું જ છે. તો આપણે સવારમાં જે શેક લઈએ છીએ એ શેક લીધા પછી તમે 30 થી 40 મિનિટની અંદર એક ટેબ્લેટ લઈ શકો છો. ત્યારબાદ જમવામાં બપોરે જમ્યા પછી 25 થી 30 મિનિટમાં એક ટેબ્લેટ, અને સાંજે પણ આપણું ડિનર થયા પછી બી 25 થી 30 મિનિટ પછી એક ટેબ્લેટ લેવાની છે. એટલે કે 3 ટાઈમ આપણે આ ટેબ્લેટ ફોર્મમાં જે ન્યુટ્રિશન ફૂડ સપ્લિમેન્ટ છે એ લેવાના છે. તો આનાથી તમને બહુ જ મસ્ત અમેઝિંગ રિઝલ્ટ મળશે. અને સેલ્યુલોસ ટેબ્લેટના ખરેખર બહુ જ મસ્ત રિઝલ્ટો છે. એ તમે ખુદ ઇસ્તેમાલ કરશો તો જ તમને ખબર પડશે. સેલ્યુલોસ ટેબ્લેટની સાથે સાથે પાણી પીવું પ્રોપર એ ખૂબ જ જરૂરી છે. અને જો આપણે આપણા દિવસ દરમિયાન એટલે કે 20 કિલો આપણું વજન હોય તો 1 લીટર પાણીની જરૂરિયાત છે. અને તમારી બોડીને કેટલા પાણીની જરૂરિયાત છે તમે જાણવા માંગતા હો તો તમે કમેન્ટ કરીને લખી શકો છો. તમારું વજન અને હાઇટ જણાવશો તો હું તમને જણાવીશ કે તમારે પૂરા દિવસમાં કેટલા પાણીની જરૂર છે. એટલું પાણી આપણે પીવું જોઈએ. વધારે પાણી પીએ છીએ તો પણ આપણી બોડીને નુકસાન જતું હોય છે, અને ઓછું પીતા હોઈએ છીએ તો પણ નુકસાન જતું હોય છે. તો સેલ્યુલોસ ટેબ્લેટ લીધા પછી આપણે પાણીની માત્રાને ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને સાથે સાથે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. અને એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. પ્રોપર ઊંઘ પણ લેવી ખૂબ જરૂરી છે. તો તમે પણ તમારા ટમી ફેટને ઓછું કરવા માંગતા હો તો મારી સાથે જોડાઈ શકો છો અમારા ટમી ફેટ પ્રોગ્રામમાં. અને એમાં તમને સરસ મજાનું ગાઈડન્સ મળશે. બધી જ વસ્તુઓનું તમને ત્યાં નોલેજ મળશે. કઈ રીતે વેટ લોસ કરવું, સસ્ટેન કઈ રીતે રાખવું, બધી જ બાબતોનું તમને ત્યાં ખ્યાલ આવશે. અને એ સાથે જ જો તમે સેલ્યુલોસ ટેબ્લેટ તમારે જોઈતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને એના માટે હું તમને સજેસ્ટ કરીશ કે કઈ રીતે સેલ્યુલોસ ટેબ્લેટ તમે જાતે પણ મંગાવી શકો છો. કેમ કે બજારમાં ટેબ્લેટ અવેલેબલ હોતી નથી. એમેઝોન અને મતલબ ઓનલાઈન પણ કોઈ અમારી એવી એ નથી કે કંપની ઓનલાઈન પણ આ પ્રોડક્ટ વેચતી હોય છે. તો ડાયરેક્ટ જો તમે સર્ટિફાઈડ વેલનેસ કોચનો કોન્ટેક્ટ કરશો તો એ તમને 100% ગાઈડ કરશે. અને જો તમારે આ ટેબ્લેટ જોઈતી હોય તો હું તમને પ્રોવાઈડ કરી આપીશ. તમે જ જાતે એનો યુઝ કરીશો તો જ તમને ખ્યાલ આવશે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.